નમસ્કાર મિત્રો આજે આપણે માં ચેહર વિશેનો ઇતિહાસ મેળવીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શહેરમાં લખી નાખજો જેથી કરીને માં ચેહરની કૃપા તમારા ઘર પરિવાર ઉપર કાયમને માટે બનેલી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। પવિત્ર ભારત ભૂમિમાં અનેક તીર્થધામો વિહારધામો સૌંદર્યધામો આવેલા છે। કુદરતે અહીં છૂટા હાથે નૈસર્ગિક સૌંદર્યની લાહણી કરી છે। ડગલે ને પગલે મંદિરો જોવા મળે છે। પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી કહે છે, યહાં કે કંકર કંકર હમારે લીએ શંકર હે। પર્વતો અને ડુંગરોની ટેકરીઓ પર કે રણમાં આવેલ બેટ પર કોઈ દેવદેવીના બેસણા હોય છે। લોકો શ્રદ્ધાના તાતણે સાવ ગરીબાવસ્થામાં આનંદથી જિંદગી ગુજારે છે। મહાનગરોમાં ભણેલા ગણેલા અને ગ્રામ્ય પ્રદેશના સીધા સાદા ભોળા માનવીઓના જીવનમાં જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે તે હંમેશા કોઈ દેવી કે દેવતાનું સ્મરણ કરે છે। એની શ્રદ્ધા કોઈ દેવમાં સ્થિર થાય છે। કુટુંબ પર કોઈ આર્થિક મુશ્કેલી આવી પડે છે ત્યારે માનવી ભગવાનને યાદ કરે છે। ઘરમાં કોઈ સખત બીમારી પડી જાય કે ત્યારે ઘરના લોકો કોઈ માનતા માને છે। આ એક સહજ ક્રમ છે। વિજ્ઞાનનો વિકાસ થયો છે છતાં હજુ માનવીમાંથી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધામાં ઘટાડો થયો નથી, બલકે એમાં વધારો થયો છે। માનવીના જીવનમાં જ્યારે હતાશા ફરી વળે છે ત્યારે તે દેવને શરણે જાય છે। માનવી શ્રદ્ધાના નાજુક તાંતણે ધર્મ સાથે જોડાયેલો જોવા મળે છે। સુજલામ સુફલામ એવી ગુર્જર ધરા પર પ્રભુની શ્રદ્ધાના પ્રતિકરૂપ અનેક દેવદેવીઓના સ્થાનકો મંદિરો આવેલા છે। ગુજરાતની પવિત્ર ભૂમિનો એક એવો કોઈ જિલ્લો તાલુકો ને ગામ નથી કે જ્યાં નાનું કે મોટું મંદિર નહીં હોય। એવા એક પવિત્ર સ્થાનક નગર તેરવાડાના ગંગાજળિયા કુવાનીમાં કેસર ભવાની ચેહરમાંના પ્રાગટ્યની વાત કરવી છે। આશરે 1000 વર્ષ પહેલા પાકિસ્તાન અને ગુજરાતની સરહદ પર આવેલ હલાડી નામે દેશી રજવાડું હતું। આ રાજ્યમાં રાજા શેખાવતસિંહ રાઠોડ દરબાર રાજ કરતા હતા। તેઓ ભલા અને ઈમાનદાર રાજવી હતા। શેખાવતસિંહ રાઠોડના લગ્ન કર્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમના ઘેર પારણું બંધાયું નહીં। દરબાર શેખાવતસિંહે શેર માટીની ખોટ પૂરી કરવા પથ્થર એટલા દેવ કર્યા પણ તેમની આ ખોટ પૂરી થઈ નહીં। સંતાન પ્રાપ્તિની વાંચના કરતા દરબારને એક દિવસ એક સિદ્ધ મહાત્માથી ભેટો થયો। સિદ્ધ મહાત્માને દરબારે અંતરની વાત કરી, મહારાજ બીજું તો મારે ઠીક છે પણ શેર માટીની ખોટ છે। સંતોનો જગતના દુઃખનો ઉદ્ધાર કરવા જ જગતમાં અવતર્યા છે। મહાત્મા એ દરબાર શેખાવતસિંહને ચામુંડા માતાની પૂનમ ભરવા અને ચામુંડા માતાની આરાધના કરવા કહ્યું। શેખાવતસિંહ નિયમિત રીતે પૂનમ ભરીને દરરોજ ચામુંડા માતાજીની પૂજા આરાધના કરવા લાગ્યા। વર્ષો સુધી દરબારની શ્રદ્ધા ડગી નહીં। શ્રદ્ધાવાન દરબારને સ્વપ્નમાં આવી માતાજીએ સંકેત આપ્યો અને જણાવ્યું, હે રાજન, તમારા રાજ દરબારમાં કેસુડાનું વૃક્ષ છે, ત્યાં મારું ઘોડિયું બંધાવજો, એ જગ્યાએ હું તમને મળીશ। સ્વપ્નમાં થયેલી વાતથી ખુશ થતા દરબારે ઠકરાણાને વાત કરી કે આપણે ત્યાંમાં ચામુંડા સાક્ષાત અવતાર ધારણ કરશે। તેમણે માતાજીના આદેશ પ્રમાણે ઘોડિયું રાજદરબારમાં કેસુડાના વૃક્ષ નીચે બંધાવ્યું હતું। થોડા સમયમાં સપનાની વાત સાચી પડી। શેખાવતસિંહને રાણીને રાણાવાસમાં 2 દીકરીઓનો જન્મ થયો। એ જ સમયે કેસુડાના વૃક્ષ નીચેના ઘોડિયામાં પણ એક નાની બાળકી હિંચતી જોવા મળી। શેખાવતસિંહને ત્યાં 3 દીકરીઓનો જન્મ થયો। તે દી હલાડીના સીમાડા ખુશીના વાયરે હરખે ચડ્યા હતા। દરબારના આંગણે આનંદના મોજા ઉછળતા હતા। મીઠા વધામણા સાથે મીઠાઈથી મોઢા મીઠા થતા હતા। એ પવિત્ર દિવસ હતો મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમી। શેખાવતસિંહને ત્યાં દીકરીઓનો જન્મ થયો। એક ગંગાબા, બીજા સોનબા અને સ્વયંભૂ કેસુડા વૃક્ષ નીચે મળ્યા તે ચેહુબા। ચેહરબાનું મૂળ નામ ચેહુબા હતું। પછીથી કેસુડા જેવા કેસરી વર્ણના હોવાથી કેસરબા એવું હુલામણું નામ પણ રાખવામાં આવ્યું હતું। કેસરબા શૈશવકાળથી સંસ્કારી અને બુદ્ધિમાન, દરેકને માન પ્રેમ આપે, સદૈવ હસતા ચહેરે દેખાય, વાણી એવી નમ્ર કે સાંભળતા જ હેત જાગે। ચેહરબા એટલે સંસ્કાર, વ્યવહાર અને નિર્મળ પ્રેમનું ખળખળ વહેતું ઝરણું। કેસરબા એટલે ક્ષમા અને સમર્પિત ભાવનાની કરુણામૂર્તિ। ચેહુબા જુવાન થયા એટલે સૌંદર્ય અપરંપાર હતું। રૂપનો અંબાર ચેહરબા સાથે ગંગાબા અને સોનબાના લગ્નની ચિંતા કરતા પિતાજીને ચેહુબાએ જણાવ્યું,
હતું કે પિતાજી આપ આ સંસારની મોહ માયામાં અમને ન ઉતારશો. દરેક પિતાને પોતાની દીકરીના લગ્ન કરવાની અને આંગણું પવિત્ર કરવાની ઈચ્છા હોય જ છે. ચેહુબાના લગ્ન વઢિયાર અને કાંકરેજના સીમાડે આવેલા નગર તેરવાડામાં વાઘેલા વંશના યુવાન સાથે કરવામાં આવ્યા હતા. નગર તેરવાડામાં વાઘેલાઓની સંપત્તિનો પાર નહોતો, પણ ચેહુબા સાવ સાદા અને સરળ. કોઈ એવું ન કહે કે આ આઈ રાજની હશે. ચેહુબા સદગુણી અને આદર્શ નારી રત્ન હતા, પણ સમયની બલિહારી છે. લગ્ન થયા કે તરત તેમના પતિનું મૃત્યુ થયું. દરબારગઢમાં તેમના પતિના મૃત્યુનું કારણ ચેહુબાને માનવા લાગ્યા, પણ પતિ ભક્તિ તેમના હૈયે હતી. પ્રભુ ધ્યાનમાં પરોવાયેલા રહેતા. વિશાળ મહેલમાં નોકર ચાકરો હતા, પરંતુ દરેક કામ જાતે કરી લેતા. ધર્માનુષ્ઠામાં તેઓ વિશેષ રુચિ ધરાવતા. ભક્તિ એમનું પ્રથમ કર્તવ્ય હતું. શરીર લાવણ્ય અને માધુર્ય જોતા એમનું દર્શન અદકેરું બની રહેતું. દેવી જેવું તેમનું રૂપ જોઈને લોકો અંજાઈ જતા. જોગાનું જોગ એ સમયમાં નગર તેરવાડાથી બહાર અરણ્ય વિસ્તારમાં નીલકંઠ મહાદેવનું મંદિર હતું. આ સ્વયંભૂ મહાદેવના મંદિરે નવનાથથી પણ પર સિદ્ધ પુરુષ સંન્યાસી યોગી ઓગણનાથ બાવાજી ત્યાં આવ્યા. ઓગણનાથજી એટલે સાક્ષાત શિવનો અવતાર. અખંડ ભારતમાં ભ્રમણા કરી હિંગળાજ માતાજીની ઉપાસના કરતા હતા. પિરાણામાં પીરાઈનો વાવટો ફરકાવનાર સિદ્ધપુરની કાશીથી પણ પવિત્ર ભૂમિમાં સિદ્ધત્વ પ્રાપ્ત કરી પૂર્ણ સિદ્ધ પુરુષ ઓગણનાથ બાપજીએ ઊંચાણવાળી ધોળાવાળી ધરતીના વિસ્તાર એટલે થળીમાં આવીને આશ્રમની સ્થાપના કરી હતી. ત્યાં નીલકંઠ મહાદેવના મંદિરે ભક્તિના ઓજસ પાથરવા લાગ્યા. ચેહુબા પણ આ સાધુની સેવા પૂજા કરવા જતા. ઓગણનાથથી દ્રષ્ટિમાંથી ચુંબકીય તેજપુંજની હેલી વરસતી. એમની નમ્ર બોલી, સુલભ બોધ વચનો, પ્રેમની અમિત સરવાણી વચનોથી સૌ અચંબો પામતા. તેમની મેઘાવી પ્રતિભા વિશિષ્ટ સાપ ઉપછાવતી. પ્રભુ શિવ અને ઓગણનાથની પૂજા કરતી વખતે ચેહુબા ખોવાઈ જતા, જાણે કે ગાઢ ગહન સમાધિ ન લાગી ગઈ હોય. એમને પ્રભુ ભક્તિમાં મગ્ન બનેલા જોઈને કોઈ ખલેલ પાડતું નહીં. એમના ભજન કાર્યમાં સૌ સાથ આપતા. ગામની અમુક અભાગણ બાઈઓ તેમના નામે જાત જાતોની વાતો કરતા. ચેહુબા હંમેશા ભજન ગાતા રહે ને ગવડાવતા રહે. નાનાને માન આપે, દુઃખ પડે તોય હસતા હસતા વેઠી લે. ભીતરની વેદનાનો અનન્ય અહેસાસ થવા દે નહીં. શિવ પૂજા વખતે સ્તવનો ગાતા ત્યારે ભક્તગણો અને આસ્થાળુઓ અચંબામાં પડી જતા. સાક્ષાત શક્તિનો અવતાર હોય તેવું સ્વરૂપ જોવા મળતું. ભજનનો સૂર મિલાવતા જાય, અદ્ભુત અને દિવ્ય વાતાવરણ પથરાતું જાય. એ સદાચારી ભક્તિ પરાયણ અને હેતાળ વિદુષી માતાનું હેત ત્યારે સૌના હૈયે હેતની હેલી વરસાવતું. વસ્તીમાં આનંદના ગુલાલ ઉડાડતું. ખોરડે ખોરડે જાણે દીવા પ્રગટતા. સત્યના તો પારખા જ થાય. ચેહુબા તો ક્યાં સીમાડાઓમાં જ ઓજાસ પાથરવા હતા. એમને તો સમગ્ર દેશમાં શક્તિનો સંચાર કરવો હતો. કાળક્રમે વાઘેલાઓને એક ભાટીએ રાજની સ્ત્રી કેસરબાને આવા સાધુમય રૂપમાં જોઈને વાઘેલા દરબારોની કાન ભંભેરણી કરી અને સાચા ખોટા વચનો કહી ઘણા આરોપો નાખ્યા. નગર આખામાં આપની અપકીર્તિ થાય છે. આવા કટુ વચનો એ ભક્તિમય વાતાવરણમાં દ્વેષ અને શંકા કુશંકાઓને સ્થાન લીધું હતું. શક્તિને પોત પ્રગટાવવાનો સમય પાકી ગયો. દરબારી માણસોએ ભેગા થઈ ચેહુબાને જણાવ્યું, આપ રાજની આબરૂને લાછન લગાડતા ત્યાં બાવાને આશ્રમે જવાનું બંધ કરશો, પણ આ તો શક્તિનો અવતાર, સાક્ષાત ચામુંડાનો અવતાર. બીજા દિવસે પોતાના નિત્યક્રમ પ્રમાણે કાંકરેચી ગાયનું દૂધ લઈને શિવને ચડાવવા અને સાધુને પીવડાવવા નીકળી ગયા. આજ્ઞાનું ઉલ્લંઘન જાણી ક્રોધમાં પાછળ પાછળ આવેલા ક્ષત્રિયોએ યુક્તિ રચી કે ગામની વાવમાં ફેંકી દેવા. આશ્રમમાં દરબારના માણસો આવે છે તો એ સમયે ઓગણનાથજી સમાધિમાં લીન હતા, તો માણસો ચેહુબાને બંને બાજુથી બંને હાથે પકડીને આશ્રમની આગળ આવેલા વાવમાં ફેંકી દીધા. ફેંકીને આવેલ વાઘેલા પરિવારના યુવાનોને વળતા આશ્રમમાં આવતા જોઈને મહાત્મા ઓગણનાથજી બાવા પણ ત્યાંથી ચાલવા લાગ્યા અને થળીમાં આવેલ મીઠાજાળ ઢૂલીના ગોળા ને ઓળંગીને એક જગ્યાએ કુમકુમના પગલા પડ્યા રહ્યા અને અંતધાન થઈ ગયા. હાલ પણ ત્યાં ઓગણનાથના પગલા જોવા મળેલ છે. એ દિવસ હતો અષાઢ મહિનાની અમાસનો એટલે કે દિવાસાનો દિવસ. આ દિવસે હાલ પણ ઓગણનો મેળો ભરાય છે. ચેહુબાને વાવમાં ફેંકીને આવેલા માણસો જ્યારે ઘરે આવીને જુએ છે તો ચેહુબા પોતાના ઘરે આંગણામાં બેઠેલા હોય છે.
ક્રોધથી જ્વાળા નાખતી આંખો સામે પણ જોવાની કોઈની હિંમત નથી. કોપાયમાન ચેહુબા ત્યાંથી ઊભા થઈને નીકળ્યા ને વાઘેલા પરિવારને શાપ આપતા ગયા કે તમારા નગરનું જગર થશે, દરબારોનું છે તે તરગાળાનું રાજ થશે. આમ કોપાયમાન સ્વરૂપ સાથે રાજ દરબારમાંથી નીકળ્યા કહેતા ગયા, તમે મને જેમાં નાખવા ગયા હતા તેમાં જ જાઉં છું. આવું કહીને નગરના મહેલની બહાર નીકળી ગયા. દંતકથા મુજબ નગરની બહારની વાવમાં જ્યારે ગરકાવ થતા એ સમયે કૂવામાં ઉતરતા હતા ત્યારે નગરના રાજા મોતીસા વાઘેલા આવીને કરગરવા લાગ્યા. અમો પામર માનવીઓ આપને ઓળખી શક્યા નહીં. માં આપ તો દેવી છો, અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. દરબારના દિયામણા વચનો સાંભળી એમને માફ તો ન કર્યા પણ ઓગણનાથની ઉપાસના કરવાનું કહ્યું. ઓગણનાથ મહાત્માની ઉપાસના કરતા વાઘેલાઓને જ્યાં દીવો દેખાય ત્યાં નગર વસાવજો એવું સંકેત થયો. વાઘેલાઓએ દીવા પરથી દિયોદર વસાવ્યું, જ્યાં હાલ પણ વાઘેલા વંશના રાજપૂત દરબારો વસે છે. માતાજી જે સમયે થોડો સમય થોભ્યા એ સમયે દરબારની નજરમાં દ્રશ્ય આવ્યું. તે દ્રશ્યને ચિત્રકાર પાસે ફોટો બનાવડાવ્યો એ અડધી જ તસવીર છે. વર્ષોના વાણા વહી ગયા પછી હાલે નગર તેરવાડામાં ચેહરબાઈના બહેન ગંગાબાના નામનો ગંગાજળીયો કૂવો, સોનબાના નામનું સોનેરી તળાવ, નીલકંઠ મહાદેવનું મંદિર અને સિદ્ધયોગી ઓગણનાથના પગલા થળીમાં જોવા મળે છે. હાલે પણ ત્યાં થળીમાં ઓગણનાથની જાગીરનો કિલ્લો જોવા મળે છે. ચેહર માતાજીની કૃપાથી ત્યાંના પૂજારી તરીકે ગામના જ 2 વર્ષની વયે જેને વાલનું દર્દ હતું માતાજીની કૃપાથી દૂર થતા બ્રહ્મચારી નટુભાઈ પૂજારી તરીકે પૂજા અર્ચના કરે છે. ભુવાજી ગામના ઠાકોર ઉદાભાઈ મફાભાઈ માતાજીની સેવા પૂજાને ભાવિ ભક્તોને આશીર્વાદ આપે છે. પૂજારીના જણાવ્યા મુજબ ગંગાજળિયા કૂવામાં જ્યાં ચેહરમાં અને એ જળમાં સંચાર કર્યો હતો તે ગંગાજળિયા કૂવામાં ચેહર સાક્ષાત નાગણીના રૂપે દર્શન આપે છે. હાલ આવા કુડાકળિયુગમાં પણ કૂવાનું પાણી દર રવિવારે અને પૂનમના દિવસે 7 કલરનું જોવા મળે છે. જો કોઈ ભાવિક શંકા કરે ને કૂવામાં ઉતરે તો કૂવામાં ચારે બાજુ રંગબેરંગી રોશની થતી હોય તેવો આભાસ જોવા મળે છે. દર પૂનમના દિવસે પ્રસાદ હોય છે. ચૈત્ર માસની આઠમના દિવસે માતાજીની જાતર થાય છે. સમગ્ર નગર તેરવાડા 9 દિવસ માતાજીના નવલા નોરતાની ઉજવણી કરે છે. માં ચેહર દરેક ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે એવી 2 હાથ જોડી પ્રાર્થના. તો મિત્રો, અમે જણાવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જે કોઈ મિત્રો અમારી ચેનલમાં નવા આવ્યા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ચેહરમાં લખવાનું ભૂલશો નહીં.